જય ગિરનારી દર્શક મિત્રો, જૂનાગઢમાં સાધુ સંતોએ ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા કરી શરૂ। 36 કિમીની પરિક્રમા સાંજ સુધીમાં કરશે પૂર્ણ। જૂનાગઢમાં ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા સાધુ સંતોએ શરૂ કરી છે। 50 જેટલા સાધુ સંતો દ્વારા પરિક્રમા અને ઇટવા ઘોડી ચેકપોસ્ટથી સાધુ સંતોએ પરિક્રમાને લઈને પ્રસારણ કર્યું છે। 36 કિમીના પરિક્રમા સાંજ સુધી પૂર્ણ કરાશે પૂર્ણ। ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના કહેરને કારણે મોકૂફ રાખવામાં આવી છે। 36 કિલોમીટરના આ રૂટ પર વરસાદ વ્યાપક ધોવાણ સર્જ્યું હતું, જેના પગલે તંત્રએ તારીખ 31ના રોજ બપોરે સવા મધ્યે પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો। માત્ર સાધુ સંતો દ્વારા પરિત્રાત્મક પરિક્રમા કરવામાં આવશે તેવી જાહેરાત કરીને ભાવિકો માટે પરિક્રમા બંધ રાખવામાં આવી। તેમ છતાં કારતક સુદ 11ની મધરાત્રિથી શરૂ થનારી આ પરંપરાને અનુસરી અસંખ્ય શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા હતા। લીલી પરિક્રમા સ્થગિત કરાતા ભક્તોમાં પણ નારાજગી। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અનુસાર દર વર્ષ હજારો ભાવિકો પરિક્રમા કરવા આવે છે। આ વર્ષે પણ અગાઉથી આવેલી ચૂકેલા શ્રદ્ધાળુઓને પવા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। પરિક્રમા એન્ટ્રી ગેટ સામે મોટા બોર્ડ લગાવીને કેન્સલેશનની જાણ કરવામાં આવી હતી, છતાં છેલ્લા 15-17 વર્ષથી માત્ર સેવાના ભાવથી આવતા શ્રદ્ધાળુઓએ ગેટ સામે બેસીને ભજન કીર્તન કરીને સત્સંગનો લાભ લીધો। મહિલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે અમે દર વર્ષે સેવા માટે જ આવીએ છીએ। પરિક્રમા રૂટ પર સાધુ સંતોના દર્શન અને સેવાઓ લાભો મળે છે। સવારથી જ હજારો યાત્રિક પગપાળા સુધી પહોંચ્યા હતા। કમોસમી વરસાદે આ વર્ષ ગિરનારની પશ્ચિમ લીલી પરિક્રમાને મધરાત્રિથી શરૂ થતી મોકૂફ રાખવાનો નિર્ણય તંત્રએ લીધો છે, પરંતુ ભક્તિની લાગણીઓ વરસાદનો માહોલને પણ પછાડી દીધું છે। ભવનાથ ક્ષેત્રમાં સવારથી જ યાત્રિકો અને પર્યટકોના અખંડ પ્રવાહ જોવા મળી રહ્યા હતા, જેનો સીધો ઘસારો ગિરનાર પર્વત પર જોવા મળ્યો હતો, જેના સીધો ઘસારો ગિરનાર પર્વત પર પહોંચ્યો છે। અંબાજી મંદિર પરિસરમાં હક ઠેર ગીડીના દ્રશ્યો જોયા છે, જ્યારે દત્તપદ શિખર સુધી પણ ભક્તોની લાંબી કતારો લાગી છે। દર વર્ષે લીલી પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો પરિક્રમા પણ કરીને ગિરનારના પગથિયા ચડી અંબાજી અને દત્ત શિખરે છે। આ વર્ષે પરિક્રમા મુલતવી રાખવામાં આવી હોવા ભક્તોના ઉત્સાહ અણનમ રહ્યા છે। સવારથી જ હજારો પગયાત્રીઓ સુધી પહોંચ્યા હતા। આજે હવામાન સુધરતા જ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લઈને અનેક ભાવિક ભક્તો ઝડપથી ગિરનાર પર પહોંચી રહ્યા છે। તેમ છતાં પગથિયા માર્ગે ચડતા યાત્રિકોની સંખ્યા પણ ઓછી નથી। ભવનાથમાં વાહનોની લાંબી કતારો, ચા નાસ્તાના ઠેલા પર ભીડ અને ગિરનાર તળેટીમાં ભક્તોને મેળા, આ બધું જ પરિક્રમા મોકૂફ હોવા છતાં ઉત્સવનું પ્રતિબિંબ પૂરું પાડે છે। સ્થાનિક વહીવટીતંત્રએ ભીડ નિયંત્રણ, સુરક્ષા અને વ્યવસ્થાના બંદોબસ્ત કર્યા છે। પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, જ્યારે રોપવેના સંચાલકોએ પણ સુરક્ષિત સેવા સુનિશ્ચિત કરી છે। ભક્તોના આ અખંડ પ્રવાસથી ગિરનારનું આધ્યાત્મિક વાતાવરણ વધુ ગ્રહણ બન્યું છે, જે દર્શાવે છે કે ભક્તિની જ્યોત કોઈ વરસાદને પ્રકૃતિ કુંઠતા ઓલવી શકતી નથી। મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। જય ગિરનારી।